ડભોઈના રામટેકરી પાસે આવેલ તળાવમાંથી 10 વર્ષથી ડૂબી ગયેલી 3 કચરાપેટી કાટ ખાઈ ગયેલી અને ભંગાર હાલતમાં કાઢવામાં આવતા પાલિકા તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ શહેરના રામટેકરી પાસે આવેલ તળાવમાં આશરે 10 વર્ષ ઉપરાંત પાણીમાં ડૂબી ગયેલ લાખોની કિંમતની કચરાપેટીની પાલિકા વહીવટીતંત્રની જાણ થતાં આજરોજ નગરપાલિકા તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવી। છેલ્લા 10 વર્ષથી કચરાપેટી તળાવમાં હતી અને કાટ ખાઈ ભંગાર થઈ ગઈ હતી, જે નગરપાલિકાએ બહાર કાઢી સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરમાં દરેક જગ્યાએ કચરાપેટી કચરો નાખવા માટે મૂકવામાં આવી હતી। તે પૈકી રામટેકરી પાસે 3 કચરાપેટી 10 વર્ષથી તળાવમાં હતી અને કાટ ખાઈ ગઈ ત્યારે બહાર કાઢી પણ કચરાપેટી સંપૂર્ણ ખલાસ થઈ ગઈ છે। ગુજરાત સરકારે આપેલી આ કચરાપેટીનો ઉપયોગ કરવા તળાવના કિનારા પર મૂકવામાં આવી હતી, પણ પાણીમાં ડૂબી જતા તેની કોઈ દરકાર લેવામાં આવી ન હતી। જો વહેલી તકે કચરાપેટી તળાવમાંથી કાઢી હોત તો એનો ઉપયોગ થઈ શકતો, પણ હવે એનો ઉપયોગ પણ થઈ શકે એમ નથી। એટલી ખરાબ થઈ ચૂકી છે। પ્રજાના પૈસા પાલિકાના અણઘડ વહીવટના કારણે પાણીમાં વહી ગયા હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે લાખોની કિંમતની કચરાપેટીની બેદરકારી બદલ જે તે સમયના જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે।